એટલે ક્યાંય પણ શંકા કરવા જેવું નથી. તો ભગવાન ભીમસેનને કહે છે કે આવું જ્યારે બને ત્યારે તમે દ્રૌપદીની પાછળ જઈ અને અંદરથી દ્રૌપદી એવું બોલશે કે અત્યારે કોઈ પણ આવીને મારી આગળ જે વચન માગે એ વચન હું આપીશ. અને એ વખતે તમારે પાણીમાં તરતા રહેવાનું અને એટલું બોલવાનું કે 5 પાંડવ અને દ્વારકાધીશ તારા ખપ્પરમાં નહીં, બાકી જેને લેવા હોય એને લઈ લેજે. અને એ વખતે દ્રૌપદી તથાસ્તુ કે એ બોલે ને તરત તમે જળના છેક તળિયે જતા રહેજો, વચ્ચે ક્યાંય રહેશો નહીં, નહીતર બળીને ભસ્મ થઈ જશો. ભીમસેન કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ. પછી બગીચેથી બંને ઘેર આવ્યા. ભગવાન કુંતાજીને કહે છે ઘણા દિવસથી અમે અહીંયા આવ્યા છીએ, હવે જો અમને રજા આપો તો અમે દ્વારિકા જઈએ. કુંતાજીએ રજા આપી, પણ ભીમને તો ભગવાનના જે શબ્દો છે એ ચક્રાવે ચડે છે કે આ શું? હવે દ્રૌપદીને પોતાની સ્ત્રી કેવી રીતે માનવી? આ બધાનું ભક્ષણ કરી જવાની એવું ભગવાન તો બોલ્યા. સહજ છે, દેવી કીધું એટલે બીક લાગે. રોજ મનમાં ચિંતા થયા કરે, પણ કોઈને કાંઈ કહેતા નથી. સમય જતાં ધર્મરાજાનો વારો પૂર્ણ થયો. છેલ્લી રાત્રિ ભીમસેન બરોબર સજાગ થઈ તૈયાર થઈ અને પોતાના ઓરડામાં બેઠા છે. અને ઓરડાની ધર્મરાજાના ઓરડા સામે જે બારી પડે એ બારીને આજ ખુલ્લી રાખી છે. તમામ દીવા વગેરે હશે અને બુજાવી અને ભીમસેન બેઠા છે. રાહ જુએ છે કે ક્યારે મધ્યરાત્રિ થાય, શું થશે, ડર લાગે છે મનમાં. અને એમાં બરોબર મધ્યરાત્રિ થઈ એટલે દ્રૌપદી મંત્ર બોલવા માંડ્યા. અને એ મંત્રને કારણે નગરની અંદર બધાને ઘોર નિદ્રા મંડી આવવા. જેટલા શ્વાન ચતુરને ચોર બધાને આજ ઊંઘ આવી ગઈ. આખા નગરમાં ભીમસેન સિવાય કોઈ પણ જાગતું નથી. અને એ વખતે દ્રૌપદીજી બહાર નીકળ્યા, મસ્તકના કેશને છૂટા કરી અને વસ્ત્રને પોતાની કમર સાથે બરોબર બાંધી અને રૂમઝુમ કરતા મોઢે તામસ મંત્રને ઉચ્ચારતા મહેલમાંથી બહાર નીકળ્યા. એટલે પાછળ વાયુનંદન પણ ચાલતા થયા, કોઈને ખ્યાલ ન આવે એ રીતે સતી કોટ કૂદી અને નગરની બહાર પડ્યા. નગરમાં કોઈ પણ વ્યક્તિ જાગતી હોય એની સતીને ખબર હોય, પણ આ ભગવાનની ઈચ્છા હતી એટલે ભીમસેન જાગે છે એની સતીને ખબર નહોતી. નગરની બહાર જઈ અને જ્યાં દુધક સરોવર છે એ સરોવરને કિનારે સતી આવ્યા. ભીમસેન પણ પાછળ વિચાર કરે છે કે જેવું ભગવાને કીધું એવું જ બરોબર થયું. ત્યાં તો સામે કિનારે સરસ કાષ્ટની ચિત્તા તૈયાર કરેલી અને જે દૂતો હતા દેવોના એ બધા હાથમાં પૂજાપો આરતી વગેરે છાબડીઓ લઈ અને આજુબાજુમાં ઊભેલા. એટલે દ્રૌપદીજીએ જઈ જે પેલી ચિત્તા હતી એ ચિત્તાની પાસે જ્યાં ઊભા રહ્યા એટલે ભીમસેન ઠેકડો મારીને સીધા સરોવરના જળમાં ગયા. તળિયું માપ્યું, 22 વાંસ જાળ પાણી આ તળાવમાં હતું. કેટલું ઊંડું હશે! અને એ જ વખતે એમાં તરતા પોતે જોઈ રહ્યા છે. રાત્રિનું અંધારું એટલે કાંઈ દેખાય નહીં તળાવમાં કોણ છે. અને ચિત્તા તૈયાર હતી એટલે દ્રૌપદી ચિત્તામાં બેઠા અને દૂતોએ એમની પૂજા કરીને ત્યાર પછી આરતી કરી. અને અગ્નિ પ્રજ્વલિત થયો એટલે અંદરથી અવાજ આવ્યો કે હું ખપ્પર જોગણી બોલું છું. જે કોઈને અત્યારે જે કાંઈ વચન માગવાની જો ઈચ્છા હોય એ મારી આગળ માગે તો એ વચન હું નિશ્ચય આપીશ. અને ભીમસેન બરોબર તૈયાર થઈને બેઠેલો બોલ્યો, વૃકોદર જળ માહી તારા ખપ્પરમાં આછતો નાહી. 5 પાંડવને ભગવાન માગી તળિયે ગયો મસ્તાન. થઈ વાણી ચિત્તામાંથી એમ છત થાસ્તુ ને કુશળ ક્ષેમ. ભીમસેન પાણીમાં રહીને બોલ્યા કે આ 6 જણા તારાથી હંમેશા વેગળા રહે. એટલે તરત જ દ્રૌપદીએ કહ્યું કે 6 હંમેશને માટે કુશળક્ષેમ રહેશે, એના ઉપર મારો હક દાવો હું નહીં જમાવું.
આવું કહેતાની સાથે જ ભીમસેન પાણીના તળિયે અને આ બાજુ અગ્નિ પ્રજ્વલિત થયો અને ચારેય બાજુ એટલો જબરજસ્ત અગ્નિ લાગ્યો કે 22 વાંસજાળ પાણી હતું, એમાંથી 12 વાંસજાળ તળાવનું પાણી બળી ગયું. આટલો જબરો અગ્નિ લાગ્યો. થોડી વાર થઈને ભીમ નીકળ્યો, ત્યાં તો સરોવર અડધું જોયું. ભીમસેન વિચાર કરે છે, કહો ભગવાને કીધું તો સારું થયું, અધવચ્ચે કદાચ રહ્યો હોત તો હું પણ ભેગો બળીને ભસ્મ થઈ જાત. આ સ્ત્રી તો કેવી જાદુવાળી છે, મારે કોઈને કાંઈ કહેવું નહીં. આવું વિચારી અને ભીમસેન ત્યાંથી નીકળી દ્રૌપદીની પહેલાં પોતાના ઓરડામાં આવી અને સૂઈ ગયા. સૂતા સૂતા ભીમસેન વિચાર કરે છે કે હમણાં મારા ઓરડામાં આવશે, પણ પેલું અગ્નિને બધું જોયેલું એટલે ભીમસેનને બીક બહુ લાગેલી. વિચાર કરે કે દેવી કહેવાય તો આજ પછી મારે એવો નિયમ કે એને કોઈ પણ કામ મારે બતાવવું જ નહીં. એનું કાંઈ કામ હોય તો મારે કરી દેવું, પણ એની આગળ મારે કોઈ મારી સેવા કરાવવી નહીં. આવો વિચારીને ભીમસેન આવ્યા, જાણે ઊંઘી ગયા હોય એવી રીતનો પોતે બતાવે છે, ઓઢી અને સૂતા. અને આ બાજુ ચિત્તામાંથી દ્રૌપદીજી વળી પાછા રૂપના અંબાર રૂપે બહાર નીકળ્યા. આવી અને ગામમાં આવ્યા અને સીધા ભીમસેનનો ઓરડો ખુલ્લો હતો, ત્યાં જઈ અને ભીમસેન સૂતેલા એટલે જાગી ન જાય એ રીતે હળવે હાથે ચરણ ચંપી માંડ્યા કરવા. પણ હવે ભીમસેન તો કાંઈ સૂતા નહોતા એટલે તરત જ ભીમસેન એકદમ ઊભા થઈ ગયા અને ભીમસેન કહે છે કે દેવી તમારે મારી સેવા નહીં કરવાની. દ્રૌપદીજી કહે છે કેમ? તો કે તમારે દાસ દાસીઓ ગણાય છે, કંઈ કામકાજ બીજું નહીં કરવાનું અને તમારે અખંડ સિંહાસન ઉપર બેસી રહેવાનું. તમારે એવું કાંઈ કામકાજ લાગે તો એ મને બતાવી દેવાનું. એટલે ભીમસેન આ દ્રૌપદી વિચાર કરે કે આવું કેમ બોલે છે, કારણ કે સતીને આ બધી ખબર નથી કે ભગવાને ભીમને આ બધું દેખાડ્યું છે. એટલે દ્રૌપદી કહે છે કે મહારાજ તમે એવું કેમ બોલો છો? મારા પિતાએ મને આજ્ઞા કરી છે કે પાંડવોના દુઃખે દુઃખી અને એના સુખે સુખી અને એના ચરણની તું કાયમને માટે દાસી થઈને રહેજે, તો પછી મારી સેવા તમારે થોડી કરવાની હોય. ભીમસેનને એમ થયું કે આને આ બધું ક્યાં સમજાવવું, એટલે કાંઈ પણ બોલ્યા વગર ભીમસેન સૂઈ ગયા. અને તરત જ ભગવાને પોતાની માયા મૂકી એટલે આ જોયું તો એ બધું જ ભીમ ભૂલી ગયા. 2-4 દિવસ થયા ત્યાં એને ખ્યાલ આવી ગયો કે આ દ્રુપદ રાજાએ આને તો મારી સાથે પરણાવી છે, એટલે આનંદથી રહે છે. અને દિવસો પછી દિવસો માંડ્યા જવા. એક વખત એવું બન્યું કે ભીમસેન અને અર્જુન બંને ભાઈઓ વનની અંદર ફરવા માટે ગયેલા. ત્યાંથી બંને ભાઈઓ જ્યારે પાછા આવ્યા વાતો કરતાં કરતાં આવે છે. અર્જુન કહે છે કે મોટા ભાઈ મને એટલી બધી તરસ લાગી છે તો મારે ક્યાંકથી પાણી શોધીને પીવું પડશે. ભીમસેન કહે છે કે હવે ઘર કાંઈ દૂર નથી, ઘરે જઈને પી લઈશું. તો કે નહીં, તમારે જવું હોય તો જાઓ. ભીમસેન કહે છે ઘણું મોડું થઈ ગયું છે, ઘરે માતા વગેરે રાહ જોતા હશે, માટે ઘેર જઈને પાણી પીશું. અર્જુન કહે છે કે તમે જાઓ, હું પાણી ગમે ત્યાંથી શોધી અને પીને આવું છું. એટલે ભીમસેન ચાલતા થયા. અર્જુન કહે છે કે એક તો તરસ લાગી છે, એમાં પાછા મારા ધનુષને બાણ ને બધું તમે લેતા જાઓ, હું પાણી પી અને આવું છું. એટલે ભીમસેન અર્જુનના જે શસ્ત્રો હતા એ લઈ અને ઘેર આવ્યા પોતાના ઓરડામાં. એ શસ્ત્રોને મૂકી દીધા. આ બાજુ અર્જુન આગળ જતાં એક તલાવડું જોયું અને એમાંથી નિર્મળ અને સ્વચ્છ જળ પોતે પીધું અને ત્યાંથી ઘેર આવ્યા. સાંજ પડી ગયેલી. હવે આ બાજુ સાંજે બધાએ ભોજન કરીને સૂતા, પણ હસ્તિનાપુરમાં દુર્યોધનને આજ ઊંઘ આવતી નથી. દુર્યોધનનું મન સતત સતી દ્રૌપદીમાં રમ્યા કરે છે, કારણ કે બેઠા બેઠા ત્યાં એ જ કર્યું છે. મંડપમાં બેઠા બેઠા એણે ભગવાન સામે જો જોયું હોત, સામે જ ભગવાન બેઠા હતા તો બેડો પાર થઈ જાત. પણ આ પાપીએ દ્રૌપદીની સામે જ જોયેલું, અને જેની સામે બહુ વાર એક ધારું જોઈ લે ને એની છબી અંતરમાં. અને આ આમેય હરામી તો હતો જ. એટલે કર્ણ, દુશાસન અને શકુની ત્રણેયને જગાડીને કહે છે કે તમને ઊંઘ કેમ આવે છે? મને તો ઊંઘ નથી આવતી. ઓલા કે અમારે શું દુઃખ છે તો ઊંઘ ન આવે? દુર્યોધન કે તમને દુઃખ ન હોય પણ મને દુઃખ છે, મને ક્યાંય ઘરમાં ગમતું નથી, તો આપણે ચાલો ને ઘોડેસવાર થઈને બહાર ક્યાંક આંટો મારવા જઈએ. શકુની કે અત્યારે રાત્રે? તો કે હા.
એટલે ચારેય નીકળ્યા, શસ્ત્ર વગેરે લીધા. નગરની બહાર નીકળી અને દુર્યોધન કહે છે કે મામા ઘોડા દોડાવો, આપણે ઇન્દ્રપ્રસ્થ જવું છે. એટલું બધું હસ્તિનાપુરથી ઇન્દ્રપ્રસ્થ દૂર નહીં. ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું આગ્રા અને હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી, તો વચ્ચે બહુ એવું લાંબુ અંતર નથી. એટલે પહેલાં કહે છે કેમ અત્યારે ત્યાં? તો કે મારે એવી ઈચ્છા છે કે સુખેથી પાંડવો રહે છે ને એટલે મને અહીંયા ઊંઘ આવતી, મારા પેટમાં તેલ રેડાય છે અને લાય બળે છે, તો આપણે ત્યાં જઈ અને પાંડવો તો અત્યારે સૂઈ ગયા હશે, એને તો સ્વપ્નોય નહીં હોય કે આપણે આવશું, તો આપણે જઈને ચારેય બાજુથી ઇન્દ્રપ્રસ્થ નગરને આગ મૂકીને સળગાવી દેવું છે. એટલે આ બધાય સરખા જતા તો કે કાંઈ વાંધો નહીં. પછી બધાય ત્યાંથી ચાલતા, ઘોડાઓને દોડાવતા, પવનવેગી ઘોડા. એટલે રાત્રિના સમયે ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા ને આ બાજુ બધાય સૂતા છે. અને અગ્ન્યાસ્ત્ર બાણ, કર્ણને તો બધું આવડે, પરશુરામની આગળ શીખેલો, ચારેય દિશાઓમાં જઈને અગ્ન્યાસ્ત્ર બાણ મારતાની સાથે જ આખું ઇન્દ્રપ્રસ્થની આજુબાજુમાં આગ લાગી. ગામના માણસો અગ્નિના ભડકા જોઈને માંડ્યા ઉઠવા. આખું ગામ જાગી ગયું ને ગામની અંદર પોકાપોક માંડી થવા. અને એ વખતે આ ચારેય જે ચોર હતા એ ત્યાંથી ઘોડાઓ લઈને ભાગ્યા અને હસ્તિનાપુર આવે. ધર્મરાજા એકદમ ઉદાસ થઈ ગયા, અર્જુન જાગ્યા, કુંતાજી, સહદેવ, નિકુલ બધા એકદમ જાગી ગયા. પણ દ્રૌપદીના ઓરડામાં ભીમસેન સૂતા છે, એની નિદ્રા ઉડી નથી. એટલે કુંતાજી અર્જુનને કહે છે કે દીકરા તમે જઈ અને આ અગ્નિ, તમે તો ગુરુની આગળ વિદ્યા ભણ્યા છો, મેઘાસ્ત્ર બાણ છોડતા તમને આવડે, માટે જઈ અને મેઘાસ્ત્ર બાણ મારી અને અગ્નિને ઓલવી નાખો. અર્જુન કહે છે કે મારા હથિયાર ભીમના ઘરમાં પડ્યા છે. અને ના પાડેલી છે વ્યાસ ભગવાને કે કોઈના ઘરમાં કોઈએ જવું નહીં, જાય તો 2.5 વર્ષનો વનવાસ. ધર્મરાજાથી તો આ દુઃખ જોયું નથી જાતું, ગામ ભડકે બળે. કુંતાજી કહે છે કે અગ્નિ ઓલવવા માટે હથિયાર લેવા તો જવું જ પડશે. અર્જુનજી કહે છે કે માં પણ હું કેવી રીતે જાઉં, મારે 2.5 વર્ષ વન જવું પડે. ત્યારે કુંતાજી કહે છે કે હું તને આજ્ઞા કરું છું, માતાની આજ્ઞાથી જવામાં કાંઈ વાંધો નહીં, તમે પાછા પગલે જઈ હથિયાર લઈ અને આવતા રહેજો, અગ્નિ ઓલવીને તમે ગામને બચાવો. એટલે અર્જુન અવળે ડગલા ભરતા ભરતા જઈ, ખૂણામાં શસ્ત્ર પડ્યા હતા એ લઈ અને અર્જુન પાછા વળી ગયા. હવે હથિયાર લઈ બાણ લઈને બહાર નીકળ્યા. નગરની બહાર જઈને મેઘાસ્ત્ર મંત્રથી બાણ મારતા જેટલો અગ્નિ લાગેલો એ તમામ અગ્નિ ઠરી ગયો, કારણ કે આકાશમાંથી વરસાદ વૃષ્ટિ માંડી થવા એટલે અગ્નિ શાંત બની ગયો. અર્જુન આવી અને પોતાના જે શસ્ત્રો એક બાજુ મૂકી બધાએ સાથે સૂતા છે. આ બાજુ સવાર પડ્યું અને સવાર થતાં ભીમસેન જાગી અને બેઠા બેઠા દાંતણ કરે છે. ત્યારે કુંતાજી કહે છે કે તારે કેટલી બધી ઊંઘ છે, આજે રાત્રે આખું નગર સળગેલું, હું જાગી ગઈ, ધર્મ જાગ્યા, અર્જુન, સહદેવ, નિકુલ બધાય જાગ્યા, તું એક જ ન જાગ્યો. ત્યારે ભીમસેન કહે છે કે તમે અગ્નિ ઓલવો કઈ રીતે? તો કે અર્જુને જઈને ઓલવો મેઘાસ્ત્ર બાણ મારીને. ભીમસેન કે હોય નહીં, એના હથિયાર તો મારા ઓરડામાં હતા, તો એ હથિયાર વગર અગ્નિ ઓલવે કેવી રીતે? કુંતાજી કહે છે કે મેં એને આજ્ઞા કરી હતી એટલે પાછે પાછે પગલે અવળું ફરી અને એણે હથિયાર લઈ અને અગ્નિ ઓલવી નાખ્યો. ભીમસેન કહે છે કે વ્યાસ ભગવાનની આગળ આપણે શું પ્રતિજ્ઞા કરી છે? કોઈના ઓરડામાં કોઈએ જવાનું નહીં. અને અર્જુનને આજ્ઞા લોપી, પૂછ્યા વગર ના હોવા છતાંય મારા ઓરડામાં આવ્યો, તો હવે એને 2.5 વર્ષનો વનવાસ ભોગવવો પડે. કુંતાજી કહે છે કે મારા કહેવાથી આવ્યો અને પાછે પગલે આવ્યો, એમાં વળી વનવાસ ભોગવવાની ક્યાં વાત રહી? ભીમસેન કે કાંઈ વાંધો નહીં, 4 ભાઈનો વારો હશે ત્યારે અમે પાછે પાછે પગલે જાશું. ત્યારે અર્જુનને બહુ દુઃખ થયું. અર્જુનને એમ થયું કે આ મર્યાદા તૂટી જાય, વ્યાસ ભગવાન જે ધારો બાંધીને ગયા એ ધારો તૂટી જાય. અને ભીમ તો એટલો બધો મશ્કરો છે કે કરે તો આ જ કરે, અને પછી એનો કોઈ મતલબ ન રહે મર્યાદાનો. એટલે તરત જ માતાજીને અને ધર્મરાજાને વંદન કરી અને અર્જુન કહે છે કે મોટાભાઈ અને મા મને આજ્ઞા આપો તો હું વન જાઉં, જોગીનો વેશ લઈ અને હું વનમાં જઈ 2.5 વર્ષ કાલ પૂરા થઈ જશે. આવું જ્યારે કહ્યું
ત્યારે કુંતાજી રડવા માંડ્યા. કુંતાજી કહે છે, ક્યારેય પણ મેં તને વેગળો મૂક્યો નથી, અને કાંઈ પણ મારે એવું કામ હોય ને જ્યારે બુદ્ધિની જરૂર પડે ત્યારે જવાબ બધાય ત્યાં જ આપ્યા છે, માટે તને હું જવા નહીં દઉં. અર્જુન કહે છે કે માં, જવા દીધા વગર છૂટક્યો નથી. 2.5 વર્ષ કાલ પૂરા થઈ જશે અને તમે મને જો ના પાડો તો તમને અર્જુનના શપથ છે. કુંતાજી કાંઈ બોલ્યા નહીં અને આજ્ઞા આપી. ચારેય ભાઈઓ દ્રૌપદી બધાએ વળાવવા માટે આવ્યા. નગરના દરવાજે ગયા. સહદેવ, નિકુળ વગેરે તો રડવા માંડ્યા કે મોટાભાઈ ક્યારે તમે પાછા આવશો. બધાને ધીરજ આપે છે ને એ વખતે ભીમસેન કહે છે કે ભાઈ, મર્યાદા એવી છે કે જોગીનો વેશ ધારણ કરીને વનમાં જવું, આવી રીતે વાઘાંબર પહેરીને વનમાં ન જવાય. અને તરત જ જોગીનો વેશ મંગાવ્યો અને એ વેશ અર્જુનજીએ ધારણ કર્યો. અને એ વખતે ભીમસેન અર્જુનને કહે છે કે વનમાં ફરવાની ટેવ વધારે મારે છે, તારે વનમાં ફરવાની બિલકુલ ટેવ નથી. વૈદ્યો વૃકોદર અર્જુન વીરા, જા જા જતન કરજોજી, રાત્રિએ વિશ્રામ કરીને દિવસે પરવરજોજી. મારી તમને ભલામણ છે કે જંગલના તમે અજાણ્યા માટે રાત્રે તમે ક્યારેય ચાલશો નહીં, દિવસે દિવસે ચાલજો. અને આખી રાત તમે કોઈ પણ એક જગ્યાએ બેસીને વિરામ કરજો. અર્જુન શેઠજી કહે છે કે કાંઈ વાંધો નહીં. તરત જ જે વસ્ત્રાભૂષણ હતા એ બધાએ ઉતારી અને લંગોટ વળાવ્યો, આખા શરીરે ભભૂતિ ચોળી, એક તુંબડું હાથમાં લીધું, એક દંડ હાથમાં લીધો, યોગીનું રૂપ ધારણ કરી અને અર્જુનજી ત્યાંથી ચાલતા થાય. માતા ભાઈઓ વગેરેને વંદન કર્યા છે, ભગવાનમાં વૃત્તિને સ્થિર કરી છે. માર્ગ જાતા નિયમ કીધો, સૂર્યનો ઉદય થાય જી, તે પહેલાં ખાવા પદાર્થ જો મળે તો તે જ ખવાય જી. એવો નિયમ લીધો કે જ્યાં સુધી વનમાં ફરવું ત્યાં સુધીમાં વહેલા જાગીને મારા પૂજાપાઠ કરી લેવા, અને સૂર્ય ઉગ્યા પહેલાં જે કાંઈ ખાવાનું મળે એ ખાવું. સૂર્ય ઉગ્યા પછી પાણી સિવાય બીજું કાંઈ પણ પીવું નહીં. અને તીર્થયાત્રા કરવી, ઋષિમુનિઓને મળવું, એમની પાસેથી જ્ઞાન લેવું, ઉત્તમ રીતિ નીતિ વગેરેને પાળે છે. અને અર્જુનજી જે કાંઈ પ્રભાતમાં અન્ન ફળ વગેરે મળે તો જમે, એ ન મળે તો વહેલી સવારે પાંદડા વીણીને ખાય છે. અને કાંઈ ન મળે તો આખા દિવસનો નકોરડો ઉપવાસ કરે છે. આ રીતે સમય પછી સમય વીતવા માંડ્યો. અને એમ કરતાં વનમાં ફરતા અર્જુનજીનું શરીર સુકાઈને હાડ પિંજર જેવું થઈ ગયું, પણ તપનું તેજ લલાટની અંદર ઝળહળી રહ્યું છે. હવે 2.5 વર્ષ પૂરા થવામાં 1 મહિનો બાકી છે. અને અર્જુનજી બરોબર બપોરના સમયે ચાલ્યા જાય. અર્જુન વિચાર કરે કે છેલ્લે હવે મારો વનવાસ પૂરો થાય તો મારે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી અને ત્યાર પછી ઇન્દ્રપ્રસ્થમાં જાવું, આવો સંકલ્પ કરી અને દ્વારિકા તરફ ચાલતા થયા. વચ્ચે ભયંકર રણ આવ્યું છે. મધ્યાહન સમયમાં તડકો બહુ લાગ્યો અને અર્જુનજીને ભગવાને અતિશય તૃષા મૂકી છે. કારણ કે ભગવાનને વચ્ચે કેટલાય કામ કરાવવાના છે. એટલી બધી અર્જુનને તરસ લાગી. પાણી વગર જીવ જાય, અર્જુનથી ચલાતું નથી, એકદમ નીચે બેસી ગયા, બેસાતું નથી, મોઢે ફીણ આવવા માંડ્યા અને આંખો ચડવા માંડીને એ જ વખતે એક સાધુ ખભે જોડી અને સામેથી જંગલમાં ચાલ્યા આવે. એટલે અર્જુન પૃથ્વીનો ટેકો લઈને ઊભા થઈ અને કહે છે કે મહારાજ, આટલામાં ક્યાંય પાણી મળશે ખરું? ત્યારે સાધુ કહે છે કે સરોવર તો બાજુમાં જ છે, પણ ત્યાંનું પાણી પીવાય એવું નથી. કેમ? તો કે એની અંદર બહુ ઝાઝા સર્પ રહે છે. કોઈ ત્યાં જાય એ જીવતું પાછું આવતું નથી, માટે તમે ત્યાં જશો નહીં, જળ પીશો નહીં, એમને ચાલતા થાવ, આગળ ક્યાંક પાણી આવશે. ત્યારે અર્જુનથી તો રહેવાય એવું નહીં, એટલે ઊભો થઈને તાકાત ભેગી કરીને દોટ મૂકી અને સરોવર પાસે જાય છે. આનું નામ પંપા સરોવર છે, પણ એ પહેલું પંપા સરોવર નહીં. તો આ સરોવરની આગળ જાય, મનમાં એમ થાય પાણી વગેરે મરવાનું જ છે,
તો એના કરતાં ઝેરી તો ઝેરી, પણ પાણી પીને મરવું એ કાંઈ ખોટું નથી એમ વિચારી અને સરોવર ભરેલું જોયું. અને જળમાં જ્યાં પગ મૂકે એ જ વખતે 2 નાગણીઓએ આવીને અર્જુનના એક એક પગે ડંખ માર્યો. અને અર્જુનજીના ચરણનો સ્પર્શ થતાની સાથે જ બંને સ્વર્ગની અપ્સરારૂપ બની ગઈ. અર્જુન તો સામે જ જોઈ રહ્યો કે હું જોગીના વેશમાં છું ને આ 2 સ્ત્રીઓ મને ક્યાં અડી ગઈ, અને આ વળી સાપમાંથી સ્ત્રીઓ થઈ ગઈ, આ બધું શું? પણ કાંઈ વિચારતા પહેલાં તુંબડી ભરીને પાણી પી લીધું. અને પાણી પીધું, કિનારે જ્યાં આવે ત્યાં પેલી બંને સ્ત્રીઓ ત્યાં ઊભેલી. બહાર નીકળી અને અર્જુન તો ચાલવા માંડ્યા, એટલે પેલી 2 સ્ત્રીઓ કહે છે કે મહારાજ ઊભા રહ્યો. અર્જુન કહે છે કે તમે બંને કોણ છો? તો કે અમે બંને સ્વર્ગની અપ્સરાઓ છીએ એમ કહી અને 2એ અર્જુનનો એક એક પગ પકડી લીધો. અર્જુન કહે છે કે પણ મને છૂટો કરો. ત્યારે અપ્સરાઓ કહે છે કે હવે છૂટા કેવી રીતે કરીએ? અમે સ્વર્ગની અપ્સરાઓ છીએ, અમે તમને અમારી કથા સંભળાવીએ. સ્વર્ગમાં દેવસભામાં અમે એક વખત નૃત્ય કરતા હતા. મારું નામ ઉલ્પી છે અને આનું નામ ચિત્રકળા છે. અને અમે જ્યારે નૃત્ય કરતા ત્યારે દેવતાઓ એટલા બધા રાજી, અને એ જ વખતે ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. એટલે દેવતાઓ કહે છે કે તમે બંને નૃત્ય કરી અને અમને તો કાયમ રીઝવો છો, પણ જો તમે આ બ્રહ્મર્ષિ દુર્વાસાને રીઝવો તો તમારું નાચ ગાન સાચું. એટલે અમે એવું સુંદર નૃત્ય કર્યું, પગની અંદર ઝાંઝર, અને નૃત્ય કરતાં કરતાં અમારા આખા શરીરે પરસેવો વળી ગયો, અને અમારું જેટલી મહેનત ને જેટલી શક્તિ હતી એમાં વાપરી નાખી, પણ છતાંય ઋષિને તો કાંઈ અસરય ન થઈ. એટલે થાકી ગયેલા એવા અમે 2 એમ બોલ્યા કે આ જંગલી જેવાને નૃત્યમાં શું ખબર પડે. અને આ શબ્દ દુર્વાસા મુનિએ સાંભળતાની સાથે જ દુર્વાસાને ક્રોધ ચડ્યા અને કહે છે પાપીણીઓ આ શું બોલ્યા? જાઓ, મારો શાપ છે કે મૃત્યુલોકમાં સરોવરમાં સર્પિણીઓ થઈને પડજો. એટલે મહારાજ અમે બંને ધ્રુજી ગયા અને અમે તરત જ મસ્તક નમાવીને ખૂબ કાલાવાલા કર્યા. ત્યારે દુર્વાસા મુનિને રીસ ઉતરી. શાપતણો અનુગ્રહ કીધો, ઇન્દ્રતણો સુત મળશે જી. અર્જુન ચરણનો સ્પર્શ થતામાં સર્પતણો દેહ ટળશે જી. એણે એવો અનુગ્રહ કર્યો કે ઇન્દ્રનંદન અર્જુનના પગનો જ્યારે સ્પર્શ થશે ત્યારે તમને મુક્તિ મળશે, અને તમારા બંનેની સાથે અર્જુન લગ્ન કરશે. માટે હવે અમે જવા કઈ રીતે દઈએ? અર્જુન કે અત્યાર સુધી 2.5 વર્ષ આમ નામ વયા ગયા, આ 1 મહિનામાં વળી પાછી આ બલ્લા વળગી, અને હું તો સંન્યાસીના વેશમાં છું, માટે લગ્ન કેવી રીતે કરાય? પેલી બંને સર્પિણીઓ કહે છે કે અહીંયા અમે કેટલાયને ડંખ મારીને કેટલાયના જીવ લીધા, અને આજ તમે આવ્યા, તમારા ચરણના પ્રતાપે અમે મનુષ્ય અવતારને પામ્યા. માટે તમે અમને સ્વીકારો કે ન સ્વીકારો, અમે તમને મનથી વરી ચૂક્યા છીએ. અને આજ જે સર્પિણી એનો જ જે દીકરો બબ્રુવાહન એ જ અર્જુનનો જીવ લેશે, જે કથા આપણે આગળ આવશે. અર્જુન કહે છે કે હું યોગી છું, અત્યારે તમને સાથે લઈ જવાય નહીં, માટે તમે એક કામ કરો, મારી સાથે વરવાની ઈચ્છા હોય તો મારી નગરી છે ઇન્દ્રપ્રસ્થ, અને ત્યાં જઈને તમે મારે ઘેર રહેજો, મારો વનવાસ પૂરો થાય એટલે આવીને તમારી સાથે હું વિધિ પૂરસર લગ્ન કરીશ, પણ મારા યોગી વ્રતને તમે તોડાવશો નહીં. ત્યારે પહેલી બંને અપ્સરાઓ કહે છે કે અમને ભરોસો આવતો નથી, અત્યારે ને અત્યારે ખાલી હસ્તમેળાપ કરી અને જાઓ તો જ અમને ભરોસો આવે. અર્જુન કે પણ એટલી બધી શું ઉતાવળ, અને હસ્તમેળાપ કરવું આ કરાવે કોણ? આપણા 3 સિવાય તો કોઈ છે નહીં. અને એ જ વખતે અપ્સરાઓએ નારદજીનું સ્મરણ કર્યું, એટલે આકાશ માર્ગેથી નારદજી આવ્યા. અને નારદજી કહે છે કે યોગીજી, આ સંન્યાસીનો વેશ લઈને પાછું આ શું આદર્યું છે? અર્જુન કે અરે મુનિવર, હું તો ના પાડું છું, પણ આ બંને મારી પાછળ પડ્યા છે. ત્યારે નારદજીએ ત્યાં ખાલી વેદોક્ત મંત્ર બોલી અને અર્જુન અને આ બંને અપ્સરાઓનો હસ્તમેળાપ કરાવ્યો છે.
અને અર્જુન જવાની તૈયારી કરે ત્યારે બંને પેલી સ્ત્રીઓ કહે છે કે હવે અમારે રહેવું ક્યાં, અમને કંઈક નગર વસાવી આપો. સૂર્યનારાયણનું આરાધન કરતા સૂર્યદેવે આવી અને સરસ મજાનું મણિ ઘસી અને મણિપુર નામનું નગર વસાવી દીધું છે. અને અર્જુને કહ્યું કે આ નગરની અંદર તમે બંને રહેજો. પેલી બંને અપ્સરાઓ કહે છે કે અમે એકલા ન જઈએ, એક દિવસ તમે અમારી સાથે રહ્યો અને ત્યાર પછી તમારે જ્યાં જવું હોય ત્યાં છૂટા. અર્જુનજી તો એટલા બધા મૂંઝાણા કે હવે કરવું શું. અર્જુનજી કહે છે કે આંગળી દેતા પહોંચો ગળો છો, તમારે રહેવું હોય તો આ નગરની અંદર રહ્યો, મારો વનવાસ પૂરો થાય પછી અવાશે તો આવીશ, કાંઈ નક્કી નહીં. એટલે પેલી બંને જે સ્ત્રીઓ હતી એણે એવું કીધું કે જો એક દિવસ આ નગરની અંદર ન રહ્યો તો બંને આપઘાત કરીને તમને સ્ત્રી હત્યાનું પાપ આપીએ. અને પાંડવો પાપથી તો બહુ બીવે. અર્જુનને એમ થયું કે કાંઈ વાંધો નહીં, એની ઈચ્છા પૂરી કરવી પડશે. એક રાત્રિ અર્જુન બંને અપ્સરાઓની સાથે રહ્યા અને સવારમાં અર્જુને રજા લીધી. અપ્સરાઓ કહે છે કે વહેલા આવજો. અર્જુન કે હવે જેના ભોગ લાગે એ આવે, હવે અહીંયા હું કોઈ દી આવવાનો નથી, મારું મુનિ વ્રત છે અને એ વ્રત તમે તોડાવ્યું. ત્યાંથી આ મણિપુર નગરમાં બંને ઉલ્પી અને ચિત્રકળાને વસાવી સરસ મજાના મહેલ સાહેબી વગેરે કરી આપ્યું. અને ખૂબ સૂર્યનારાયણની બાંધેલી નગરી એટલે જબરજસ્ત સમૃદ્ધિ આ નગરીની અંદર છે. અને ત્યાંથી અર્જુનજી ચાલતા થયા અને ચાલતા ચાલતા વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય રાજન, હવે દ્વારિકા તરફ અર્જુનજી જાય છે. દ્વારિકા ચાલ્યો સૂત સતીનો પૂરણ હરખે ભર્યોજી, ગામથી બે ગાઉ મહાદેવ છેટા ત્યાં જઈ મુકામ કર્યોજી. દ્વારિકા ચાલ્યો સૂત સતીનો પૂર્ણ હરખે ભર્યોજી, ગામથી બે ગાઉ મહાદેવ છેટા ત્યાં જઈ મુકામ કર્યોજી. થોડે દાડે ત્યાં મેળો ભરાયો, આવ્યા 56 કરોડજી, સ્ત્રી પુત્રોને બળદેવ આવ્યા શ્રી રણ છોડજી. થોડે દાડે ત્યાં મેળો ભરાયો, આવ્યા 56 કરોડજી, સ્ત્રી પુત્રોને બળદેવ આવ્યા શ્રી રણ છોડજી. યાત્રામાં બહુ ભીડ ભરાણી, કરતા શિવ સેવાયજી, યોગી વેશ દેખી અર્જુનનો સૌ કોઈ પડતા પાયજી. યાત્રામાં બહુ ભીડ ભરાણી, કરતા શિવ સેવાયજી, યોગી વેશ દેખી અર્જુનનો સૌ કોઈ પડતા પાયજી. અર્જુન બેઠા મગરૂબીમાં, આવ્યા અશરણ શરણજી, જાણી જોઈને લાંબા થઈને પ્રભુજી પડ્યા ચરણજી. અર્જુન બેઠા મગરૂબીમાં, આવ્યા અશરણ શરણજી, જાણી જોઈને લાંબા થઈને પ્રભુજી પડ્યા ચરણજી, પ્રભુજી પડ્યા ચરણજી. દ્વારિકાથી 2 ગાંવ દૂર એક શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં જઈ અને અર્જુને આસન નાખી અને ઉતારો કર્યો. થોડાક દિવસ ત્યાં રહ્યા. હવે એ વખતે ત્યાં બરોબર શંકરના મંદિરે મેળો ભરાયો અને આ મેળામાં આખા દ્વારિકાના લોકો દર્શન કરવા માટે આવે.
56 કરોડ યાદવો, બીજા દ્વારકાવાસી, ભગવાન બલરામજી, આ બધા જ આ મેળાની અંદર આવ્યા. એટલી બધી મેદની ભરાણેલી છે. કોઈ બીલીપત્ર ચડાવે, કોઈ જળથી, કોઈ દૂધથી મહાદેવજીને અભિષેક કરે. અને અર્જુને બધાને જોયા એટલે આસન નાખીને ઝાડ નીચે બેઠેલા, આંખો બંધ કરી દીધી. દ્વારકાવાસીને રૂડા રૂપાળા તો હતા જ, એટલે દ્વારકાવાસીને એમ લાગ્યું કે આ જોગી બહુ મોટા છે. એટલે જેટલા આવે એ બધા શંકર ભગવાનને પગે લાગીને પછી અર્જુનને પગે લાગે. અર્જુન હાથ ઊંચો કરીને આયુષ્યમાન ભવ, વિદ્યાવાન ભવ, આવું કંઈક કરતા હશે. કારણ કે ક્ષત્રિય કરતાં બ્રાહ્મણના આશીર્વાદ દેતા વધારે આવડે. હવે એમાં ભગવાનને ખ્યાલ આવ્યો, ભગવાનની નજર ગઈ તો ખબર પડી ગઈ કે અર્જુન આવી ગયા છે, પણ ભગવાન અજાણ્યા રહ્યા. બીજા બધા તો પગે લાગ્યા. ભગવાને તો લાંબા થઈને જોગી મહારાજને એક દંડવટ કર્યો. એટલે જોગીએ તરત જ આમ હાથ લાંબો કર્યો. અર્જુનને એમ કે ભગવાન મને ઓળખતા નથી, જીવને આ તકલીફ ખરી કે વારે વારે ભગવાનનો દિવ્ય ભાવ છે, જીવ ભૂલી જતો હોય છે. એટલે પગે લાગ્યા તો અર્જુને આશીર્વાદ આપ્યો. ભગવાનને એમ થયું કે આ મને નહીં ઓળખતો હોય. એટલે ભગવાન એની બાજુમાં બેઠા અને ભગવાન કહે છે કે મહારાજ તમારું નામ શું, ક્યારે તમે આવ્યા, તમારું મૂળ ગામ કયું? ત્યારે જોગીને એમ થયું કે આવું બધું ક્યાં પૂછતા હશે. જોગીએ કહ્યું ક્યું નહીં સમજતે, ત્યાગી કુ ક્યા ઘર ગામજી, નહીં નામ ઓર ઠામ હમારે, સદાય રમતા રામજી. તમને એટલી નથી ખબર પડતી કે ત્યાગીને વળી ગામ શું અને નામ શું, એને વળી મા બાપ કોણ? અમે તો સદાયને માટે રમતા રામ છીએ. ત્યારે ભગવાન કહે છે કે તમારી વાત સાચી, પણ યોગી બે પ્રકારના હોય, એક યોગી હોય અને એક ભોગી હોય. તો આમાંથી તમે જોગી છો કે ભોગી? અર્જુન કહે હમ कैसे भोगी, बिचारी करना बात जी, કૃષ્ણ પ્રભુ કહે ક્ષમા કરજો, શું કરે કુંતા માતજી. અર્જુન ખીજાઈને કહે છે કે તમે જોગીને ભોગી કહો છો, તમને શરમ નથી લાગતી? જરાક વિચારીને બોલો. ભગવાન કે અમારી ભૂલ થઈ ગઈ, પણ કુંતાજી શું કરે છે? ત્યારે અર્જુનને એમ થયું કે ઠીક, આ જોગીનો વેશ છે તોય ભગવાન તો મને, કારણ કે 2.5 વર્ષ વનમાં ફેર્યા હોય એટલે શરીરમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા હોય તો કદાચ ના ઓળખી શકે. બીજા કોઈએ બળદેવજી વગેરે ના ઓળખ્યા, પણ ભગવાન તો તનકી જાણે મનકી જાણે. અર્જુન કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ. 2 હાથ જોડીને અર્જુન મસ્તક નમાવીને કહે છે કે મારે હવે થોડાક જ દિવસ વનમાં ફરવાના બાકી છે, માટે તમે કાંઈ બોલશો નહીં અને કોઈને કહેશો નહીં કે હું અર્જુન છું. ત્યારે ભગવાન કહેવા માંડ્યા બધા યાદવોને, બલરામજીને, મારી બધી પટરાણીઓને બોલાવીને હમણાં એમ કહું કે આ કુંતી પુત્ર અર્જુન. ત્યારે અર્જુનજી કહે છે કરે મહારાજ. અર્જુનજી કહે અપરાધ શું છે ઓરે દીનાનાથજી, ઇજ્જત મારી હલકી કર્યામાં શું આવશે તમ હાથજી. મારી આબરૂના કાંકરા કરો તો એમાં તમારા હાથમાં શું આવશે? તમે બધાને કહી દો કે અર્જુન છે, એટલે પહેલો પ્રશ્ન એ થાય જોગી કેમ થયા? અને જવાબ તરત જ એ જ મળે કે દ્રૌપદી સાથે રહેવાનો ભીમસેનનો વારો હતો ને તોય અર્જુન એના ઓરડામાં ગયો, એટલે મારી આબરૂના કાંકરા થાય, માટે તમે બોલાવશો નહીં. ભગવાન કહે છે કે જો તમારે છાનું રહેવું હોય તો પછી હું કહું એમ તમારે કરવું પડે. અર્જુન કહે છે કે અરે મહારાજ તમે જે કહેશો એ મારા હિત માટે જ હશે, તમે તો મારા ઈષ્ટદેવ છો, માટે તમે જેમ કહો એમ અમે કરશું. એમ કહીને વચન આપ્યું, બોલ્યા અશરણ શરણજી, દ્વારિકામાં આવી મુજ ભગિનીનો તમે કરો હરણજી. કેવું શીખવાડે છે.
દ્વારિકામાં જોગીના વેશે આવ્યો, કોઈને ખબર ન પડે એમ બધાને છેતરી અને તમે મારા બેનનું અપહરણ કરો. અર્જુનજી કહે છે કે તમારે પરણાવવાની ઈચ્છા હોય તો લાડે કોડે પરણાવો ને, અપહરણ કરી અને મને શા માટે કાળપ ચોંટાડો છો? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, તને હું એક વાત સમજાવું. મારી બેન લગ્નને યોગ્ય થઈ ગઈ છે. અમારા ઘરની અંદર મારા પિતા વસુદેવજી, દેવકીજી વગેરેએ અમને બંને ભાઈઓને બોલાવીને કહ્યું કે આપણી બેન સુભદ્રાના લગ્નની જવાબદારી તમારા બંને ભાઈઓની છે. અને એ વખતે હું કાંઈ પણ બોલું ત્યાર પહેલાં મારા મોટા ભાઈ બલરામજીને એવું કહ્યું કે અમારી માથે જો નાખતા હો તો મારે તો સુભદ્રાને છત્રપતિ દુર્યોધન સાથે પરણાવી છે, એનું રજવાડું બહુ મોટું. માટે અર્જુન, હું એવું માનું છું કે દુર્યોધન પાપીને ઘેર મારી બેન જાય અને એનો ચૂડલો તારા હાથે ભંગાવવો પડે તો એ મને યોગ્ય લાગતું નથી. કારણ કે દુર્યોધનનું મોત તો પાંડવોના હાથે જ છે. તો મારી એવી ઈચ્છા છે કે તમે ભગવાનના ભક્ત છો, વારે વારે હું તમારી ભેરે ચડું છું અને કુંતાજી જેવા સતીના તમે પુત્રો છો, તો મારા ભાઈને જો વાત કરીશ તો એવું કહેશે કે તને તો પાંડવો સિવાય કોઈ આ દુનિયામાં સારું દેખાતું જ નથી. એટલે ભાઈ રાજી ખુશીથી લગ્ન નહીં કરે અને અપહરણ કરીને લગ્ન કરવા એ તો આપણા ક્ષત્રિયની શોભા છે, એમાં કંઈ આપણા માટે નીચું જોવા જેવું નથી. માટે તમે એવી કાંઈ પણ ચિંતા કરશો નહીં અને મારા બેન તમારે ઘેર આવે એમાં હું રાજી છું. અર્જુન કહે છે કે ભાઈ એ બધું મારે કરવું કેવી રીતે? આ જોગીના વેશે તમારે ઘરે આવો ને હું લઈને જાઉં કેવી રીતે? ભગવાન કે તું ખાલી આ પાડી દે એટલે બાજી બધી હું સંભાળી લઈશ. અર્જુનજી કહે છે કે તમે કહો છો એટલા માટે હા પાડું છું, તમારી આજ્ઞા મસ્તકે ચડાવી. ભગવાન કહે છે કે હવે એક કામ કરજો, અહીંયાથી અમે બધા જ્યારે જતા રહીએ મેળો પૂરો થાય પછી તમે દ્વારિકાની બહાર નજીકમાં જ એક અમારો અશોક બાગ છે રાજવંશીઓનો, અને એ બાગમાં વચ્ચે એક પીપળાનું ઝાડ છે. ત્યાં હું તમારા માટે એક સરસ આસન બનાવી દઈશ. આગળ એક અગ્નિનો કુંડ બનાવી અને એની અંદર અનેક પ્રકારની ભસ્મ ભરી દઈશ. અને પછી એ ભસ્મની અંદર હું એવો મંત્ર મૂકીશ કે એ ભસ્મથી દરેક દુખિયાના દુઃખ કપાય. જેના ઉપર તમે એ ભસ્મ નાખો એ બધાય નિર્ધન હોય તો ધન મળે, વંજા હોય તો પુત્ર મળે, રોગી હોય તો રોગ જાય, અંધ હોય તો આંખો આવે. જે તમે જેના ઉપર ભસ્મ નાખો એના તમામ દુઃખ ટળી જશે અને બધાયના રોગ મટવા માંડશે. બીજાના રોગ મટાડવાનું મારે કામ નથી, પણ હે અર્જુન એક વાત સાંભળો, મમ બંધુને પુત્ર જનથી તેથી એ આશા ભેરજી, તમને ચરણે લાગીને પછી તેડશે મને ઘેરજી. બીજા તો કાયમ તમારી બગીચામાં સેવા કરવાની ભભૂતિ લેવા આવે, પણ મારા ભાઈ એ તો દ્વારિકાના રાજા કહેવાય, એટલે એ તો એમ જ કહેશે કે જોગીને જ આપણા ઘરે લઈ જવા. કારણ કે બલદેવજીને પુત્ર નથી, એટલે એને પુત્રની આશા છે, તો એ તમને ઘેર લઈ જશે. અને અહીંયા આવીને અશોકબાગમાં આવીને એવું કે તમે જોગીજી મારે ઘેર ચાલો, અને એ વખતે તમે એમ કહેજો કે હું દુનિયાના જોગી જેવો જોગી નથી, હું ક્યારેય ક્યાંય પણ કોઈના નગરમાં જાતો નથી. કારણ કે જાઉં તો મારો નિયમ બધાને બહુ કડક પડે છે. એટલે મોટા ભાઈ પૂછશે કે કયો તમારો નિયમ છે, તો તમારે એમ કહેવાનું કે હું કોઈ પણના ઘેરે સેવા સ્વીકારવા માટે જાઉં તો હું કોઈની સેવા નથી લેતો, મારી સેવામાં એણે કુંવારી કન્યા મૂકવી જોઈએ, એના હાથની જ સેવા હું, ગૃહસ્થના હાથની સેવા હું સંન્યાસી એટલે સ્વીકારતો નથી. અને આવું કહેશો એટલે તરત જ પુત્રની ઈચ્છા એટલી બધી, એટલે મારા બેન સુભદ્રાને તમારી સેવામાં મૂકશે અને આગળની બાજી પછી હું સંભાળી લઈશ. આટલું કામ તો કરો. અને બીજું કે તમને એવો કંઈક હું યોગ અપાવીશ, લાગ અપાવીશ, લાગ જોઈને તેનું હરણ કરજો, સત્યવધુ હું ગોપાળજી,
બળદેવની બીક ધરશો ન મનમાં, નહીં થાય વાંકો વાળજી. બળદેવજીની બીક તમે નહીં રાખતા, તમારો વાળ પણ હું વાંકો નહીં થવા દઉં. અર્જુનજી કહે છે કાંઈ વાંધો નહીં, પાછા પક્ષમાં સાથે ને સાથે રહેજો અને બાગમાં બેઠક બનાવજો, એટલે હું બાગમાં આવું છું, રાત્રે આવીને બેસી જઈશ. ભગવાન વિદાય થયા, મેળો વિખાઈ ગયો, બધા જ પોતપોતાને ઘેર ગયા. ભગવાન અંતર્યામી રૂપે બગીચામાં આવી અને પીપળા નીચે યોગી માટે સરસ આસન તૈયાર કર્યું, ઓટો બનાવ્યો, એની સામે એક કુંડ બનાવ્યો અને એક કુંડમાં ભભૂતિ ભરવામાં આવી. ભગવાને નજર કરી, એને કાંઈ મંત્ર ભણવાના તો હોય નહીં, અને પછી ભગવાન શાંતિથી ઘરે જઈ અને સૂઈ ગયા. એમાં એક પર રાત્રિ વીતી એટલે અર્જુન મહાદેવેથી ઊભા થઈને અશોક બાગમાં આવ્યા અને બાગમાં આવીને પીપળા નીચે જઈને જોયું તો સરસ મજાનું આસન બનાવેલું, એના ઉપર પોતે બેઠા, આંખો બંધ કરી ભગવાનને કહે છે કે મને આ રસ્તે તો ચડાવ્યો છે, પણ પાછા મારી ભેગા રહેજો, નહીંતર બળદેવજી તો હળથી માથું છેદી નાખે એવા છે. ભગવાનનું સ્મરણ કરે અને એમાં વાણું વાયું સવાર પડ્યું. આ બગીચાનો એક માળી છે અને એ માળી બે આંખે અંધ છે, એનો પુત્ર વહેલો ઉઠીને આવ્યો. એણે યોગી જોયા એટલે જઈ એને પગે લાગ્યો. પગે લાગતાની સાથે જ ચપટી ભરીને ભભૂતિ નાખી માથે, એટલે પહેલાંને જોગીમાં એટલો બધો મોહ થઈ ગયો. જઈને કહે છે કે મારા પિતાને પગે લગાડવા લઈ આવું. અર્જુન કે ચાહે તેને લઈ આવો. એના પિતાને દોરીને લાવ્યો અને અર્જુને આમ ભભૂતિ નાખી, ત્યાં તો બે આંખે દેખાતું થઈ ગયું. પેલો માળી કહે છે કે અરે દીકરા, મને આ જિંદગીમાં પહેલી વાર બે આંખે સરસ મજાનું દેખાય છે. આ યોગી તો ભગવાન જેવા છે, માટે મને ઘરે જવા દે, તારી માતાને સમાચાર આપું, નગરમાં બધાને કહી આવું કે જોગી બહુ જબરા આવ્યા ને તમાશાને તેડું હોય નહીં. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, માળીએ તો આખા ગામમાં વાત વેતી મૂકી. અને એક વાત તમે યાદ રાખો કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને કાંઈ દુઃખ ન હોય. કોઈ એમ કે આ જગ્યાએ દુઃખનું સમાધાન થાય છે તો આટલું દુઃખ હોય, જરીક માથું દુખતું હોય એ આવીને બેસી જાય. તમને તો મારે આમ બધું બહુ સારું, દીકરા હારા, ઘરમાં સારું, વહુ સારી, મકાન બકાન, દીકરાને દીકરા, પણ હમણાં મને 15 દીથી માથું બહુ દુખે છે. ખાતા હશો કોકનું તો દુખે જ તો, પણ એ આવીને ટપકું મૂકે તો ખરા જ. એમ આવીને કોઈ એમ ન કે મારે ન જોઈએ તમારી ભભૂતિ, કેમ તો કે હું સર્વ પ્રકારે સુખી છું. આવા ભગવાન મળ્યા, હવે મારે ભભૂતિ શું કરવી છે, આવા શૂરવીર કોઈ નીકળે નહીં. આખા ગામની અંદર વાત જ્યારે પહોંચી, હવે તમે વિચાર કરો કે જે નગરીનો માલિક સાક્ષાત પરમેશ્વર છે, સાગર બેટમાં સોનાની નગરીમાં રહેનારાને કાંઈ દુઃખ હોય ખરું? પણ આ તો ભગવાનની માયા એવી છે, ખરેખર દુઃખ હતું જ નહીં, પણ છતાંય કોઈ કાને સાંભળતા નહોતા, કોઈને પગની, કોઈને આંખની, એવી કાંઈ પણ જેને જેને તકલીફ ઝીણી ઝીણી દેખાવા માંડી, ભગવાનની ઈચ્છાથી દેખાવા માંડે, જોગીના આશીર્વાદથી મટવા માંડે. એટલે બધાને એમ થયું કે મને થોડા થોડા પગ દુખે છે, કોઈ કે મને આજ સવારનું આંખે ઝાંખું દેખાય છે. ઉપાધિઓ બધી ભગવાને ઊભી કરી અને જેટલા જેટલા હતા એ બધા આવી અને માંડ્યા યોગીને પગે લાગવા. ભગવાને આખો કુંડ ભરી દીધેલો, એટલે ચપટી લઈ લઈને જેટલા આવે એની ઉપર યોગી મોઢેથી કાંઈક બબડે અને ચપટી ભરીને નાખે. લોકોના દુઃખ નિવારણ થાય. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય એ તમામ દુઃખ માંડ્યા ટળવા. અને કોઈ એમ કે મારે પુત્ર નથી, એટલે અર્જુન એની સ્ત્રીને બોલાવીને જ્યાં ચપટી નાખે ત્યાં એના ઉદરમાં ગર્ભ રહેવા માંડે. આવા જબરજસ્ત યોગી દ્વારિકામાં યોગેશ્વરને ત્યાં યોગી આવ્યા. સમય પછી સમય જવા માંડ્યો, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અને પછી તો એવી પરિસ્થિતિ આવી, વળી પાછી આ ભભૂતિ એવી કે આમ નાખે ને તો જે નમણા ન હોય એના મોઢા ઉપર એકદમ નમણાશ આવી જાય. જેની ઉંમર થઈ ગઈ હોય એનામાં યુવાની આવી જાય. બાળક બનવું હોય તો વળી સાવ નાના બાળક જેવા બની જાય. શક્તિ ઓછી થઈ ગઈ હોય તો સરસ મજાની શક્તિ આવી જાય. કોઈ પણ કામ એવું નહીં કે આ જોગીની ભભૂતિએ, જો અત્યારે હોત ને તો બધાની થાળીઓ મગાવીને ઘરની વ્યવસ્થા કરાવીને સાંજ સુધી કથા આંકે જ લ્યો. ઓલા રાજા પ્રસન્ન થયા તે નહોતું,
ઓલા અજામને કીધું કે માગ, ત્યારે એણે કીધું કે મને સોનાનો સજૈયો લઈને સોનાની વાટકી લઈને હું બધાની હજામત કરું એવા આશીર્વાદ. મૂળ કરવી છે તો હજામત જ. આ જીવને માગતા આવું આવડે. હવે અમુક તો એવા હતા, આનો મોહિની મંત્ર ભગવાને, આ તો મોહન હતા, એનામાં કોનું મન ન મોહે. એટલે અમુક તો બૈરા છોકરાને ખાવાનો નાસ્તો બાસ્તો લઈને બગીચામાં આવીને જ દામા નાખ્યા કે અહીંયા જ રહેવું, રોજ જોગીના દર્શન થાય ને મજા કરીએ, સેવા કરે. સુવે રાતે ત્યારે બધા ચરણ ચંપી કરે, આખી રાત બધા લાઈનમાં ગોઠવાઈ જાય. અર્જુન કે આ તો હારી જામીશ. હવે બીજા દિવસે રાજ કચેરી ભરાઈને બેઠેલી અને એની અંદર ચર્ચા માંડી થવા કે આપણા નગરની અંદર બહુ મોટા યોગી આવ્યા છે, કેટલાય નિર્ધનને ધન આપે, પુત્ર ન હોય એના પુત્ર આપે, રોગ મટાડે, આયુષ્ય વધારે. બલરામજી કહે છે કે મને 4-5 દિવસથી એવું લાગે હું નગરમાં નીકળું ને તો રાજમાર્ગ ઉપર એક પણ માણસ નથી દેખાતો. મને એમ થાય કે બધા માણસો ક્યાં ગયા હશે, આખી નગરી કેમ ઉજ્જડ દેખાય છે. એટલે લોકો માંડ્યા કહેવા કે યોગી આવ્યા છે ને એની આગળ બધા જાય ને કેટલાય તો બગીચામાં જઈને પડાવ નાખ્યા છે. અને એ યોગી એવી વિદ્યા જાણે, કાંઈ વાર જ નહીં, તરત જ કામ. દવા પીધા પછી અડધો કલાકે મટે, પણ આની ભભૂતિ અડતાની સાથે જ સારું થઈ જાય અને તમામ ઈચ્છાઓ પૂરી થાય. અને આવું જ્યારે સાંભળ્યું, ભગવાને બલદેવજીના હૃદયમાં મોહ મૂક્યો. બલદેવજીને એમ થયું કે મારે બધુંય છે પણ મારે પુત્ર નથી, માટે હું જો જઈને યોગીની સેવા કરું તો મને પુત્ર આપે. બળદેવજીનો મન લલચાયું, વધે મારું ઘર સૂત્રજી, એવા યોગીની સેવા કરું તો મુજને આપે પુત્રજી. એવું વિચારી બળદેવ બોલ્યા, સાંભળો કૃષ્ણજી વાતજી, ચાલો યોગીને લાવીએ તેડી, ઓરે મારા ભ્રાતજી. ભગવાનને કહે છે ચલો આપણે તો ત્યાં સેવા કરવા નહીં જવાય, પણ અહીંયા આપણે એને તેડી લાવીએ, મારું વંજા મેણું ટળે એની સાથે સાથે એવા યોગીને પગલે આપણું નગર અને આપણા રાજમહેલ પાવન થાય. એવું સાંભળી શામળીઓ બોલ્યા, ઓ ભાઈ એ વેશધારીજી, દૂતવા માટે ઢોંગ કરેલો, પ્રપંચીને વિકારીજી. તમે પણ યોગીની યોગ કળામાં મોહ પામી ગયા. જેટલા ભેખધારી હોય ને લોકોને ધૂતવા માટે બબૂતીને આવું બધું રાખતા હોય, પણ પાછળથી મોટા ભાઈ કોઈના કામ થાય નહીં. અને એ બધાયના જો આવા કામ કરતા હોય ને તો એ શા માટે લંગોટી વાળીને રખડે બધે, એની વાત સાચી જ. માટે એને વનમાં ફરવાનું કોઈ કામ નથી. માટે મોટા ભાઈ ગામની પ્રજા તો ઠીક છે, પણ તમને એ યોગીની અંદર વિશ્વાસ આવી ગયો. બળદેવજીને માઠું લાગ્યું, દુશ્મન સરીખો ભાઈજી, મારો વંશ વધે તે માટે કૃષ્ણ કરે અદેખાઈજી. આને કોણ પહોંચે, અવળું લે ને. ભગવાનની ઈચ્છા એવું કામ કરે. બળદેવજીને એમ થયું કે આજ ભાઈ મારો દુશ્મન થયો. એના મનમાં એમ થયું કે મોટા ભાઈને કાંઈ વારસદાર નથી, એટલે મારા દીકરાને દ્વારકાની ગાદી રહેશે. પણ આજ હું યોગી આગળ જવાનું કહું, કૃષ્ણને બીક લાગી કે મોટા ભાઈને ત્યાં દીકરો થશે તો મારે અડધી દ્વારિકાની ગાદી આપી દેવી પડશે. એટલે બલરામજી કહે છે કે તને એમ હશે ને કે મારી રાજગાદીમાં ભાગ પડશે. ત્યારે ભગવાન કહે છે કે અરે મોટા ભાઈ, હું એવો દ્વેષ શા માટે લાવું? તમારો વંશ જો રહેતો હોય તો ચાલો હું તેડવા આવું. એટલે બલરામજી તરત તૈયાર થયા. ભગવાન પણ ઉઠ્યા, 50 યાદવોને સાથે લીધા, પોતપોતાના રથ જોડી બગીચામાં આવ્યા, યોગીશ્વરના દર્શન કર્યા. બલદેવજી કહે છે કે આ યોગીને મારે કેમ પૂછવું કે મારા ઘરે પુત્ર નથી? ભાઈ તમે પૂછો ને, કારણ કે પોતે દ્વારકાના રાજા એટલે એ કેવી રીતે પૂછી શકે?
ભગવાનને એમ થયું કે મોટા ભાઈ હું નહીં પૂછું તો વળી તમને એમ થશે કે તારે એમ કે રાજમાં ભાગ માગશે, માટે મને શરમ નહીં લાગે, ભલે હું દ્વારકાનો રાજા હો પણ છતાંય હું પૂછી જાઉં. એટલે ભગવાન અર્જુનને હાથ જોડીને કહે છે કે તમે તો બહુ મોટા પરમેશ્વર જેવા મહારાજા ધીરાજ યોગી છો, તો મારા મોટા ભાઈને તમારી સેવા કરવાની ઈચ્છા છે, તો તમે અમારે ઘેર આવશો? અમે આ ગામના રાજા છીએ, કદાચ તમે ન ઓળખતા હો, તમે દ્વારકાધીશનું ને બલદેવજીનું નામ સાંભળ્યું હશે, અમે બંને ભાઈઓ છીએ. એવી રીતે નમી નમીને પૂછે શ્રી ઘનશ્યામજી. અર્જુનજી કહે હમ તો ત્યાગી, ક્યા કરના ઘર ગામજી. ભગવાન નમી નમીને પૂછે છે. ત્યારે અર્જુનજી કહે છે કે અમે તો યોગી છીએ, અમારે વળી ગામમાં તમે રાજા હોય તો તમારા ઘરે, અમારે ગામમાં ઘરે આવીને કાંઈ કામ નથી. ત્યારે ભગવાન ઊભા થઈ અને બળદેવજીને કહે છે કે યોગી તો ના પાડે છે, તો કે એ તો વૈરાગીને નિષ્પૃહી છે એટલે ના પાડે, પણ બહુ આગ્રહ કરીને કહેજો કે મારા ભાઈને તમારી ચરણ સેવા કરવાની ઈચ્છા છે, માટે 1-2 દિવસ માટે આવી અને અમને લાભ આપો. એટલે વળી પાછા ભગવાન ઊભા થઈ અને અર્જુનને કહે છે કે આ રીતે મારા ભાઈનો આગ્રહ છે. ત્યારે અર્જુન કહે તો પછી તમારા ભાઈને પૂછી જુઓ, હું આવું પણ મારો નિયમ એવો છે કે કુંવારી કન્યાને મારી સેવામાં મૂકવી પડશે. ભગવાન વળી પાછા બલરામજીને કહે છે કે મોટા ભાઈ આપણે ઘર ભેગા થઈ જઈએ, આ જોગીનું નામ લેવા જેવું નથી. કેમ? તો કે એ તો એવું કહે છે કે એક કુંવારી કન્યાની સેવા અમે સ્વીકારશું, બીજા ગૃહસ્થની સેવા અમે કાંઈ લેતા નથી. બળદેવજી કહે કબૂલ કરો, વાત બતાવું વગનીજી, યોગીની સેવામાં સોંપીશું સુભદ્રા આપણી ભગિનીજી. આપણે ક્યાં મૂંઝાવાની જરૂર, આપણે ત્યાં તો છે જ કુંવારી કન્યા, માટે આપણે યોગીની સેવામાં એને સોંપી દેશું. ભગવાન કહે છે અરે મોટા ભાઈ તમે વિચાર તો કરો, તમે શું બોલો છો? મુંડેલા જતીનો કોઈ દિવસ વિશ્વાસ ન કરાય. એનો વિશ્વાસ કરવાથી આપણા કુળને નિશ્ચય કલંક લાગે. બળદેવ કહે બોલો વિચારી, ત્યાગીને સમજો કેવાજી, સાક્ષાત ઈશ્વર રૂપ એને સમજો, નહીં સર્વે તમ જેવા. તમારી જેવા થોડા જ્યાં હોય નથી ઉપાડીને વ્યા છે. આ તો સાક્ષાત ભગવાન જેવા યોગી છે. ભગવાન કહે છે તો પછી મોટા ભાઈ જેવી તમારી મરજી, પણ તમને સારા દિવસો નહીં દેખાય. બલરામજીને લોભ લાગેલો એટલે બલરામજી કહે છે કાંઈ ન થાય, જવાબદારી બધી મારી. ભગવાન કે કાંઈ પણ થશે ને તો પછી હું જીવ કાઢીશ. બલરામજી કે પણ કશું જ નહીં થાય. ભાઈમાં વિશ્વાસ મૂક્યો અને યોગીને આગ્રહ કર્યો. એટલે યોગીએ ઓલી જે જોળી હતી એમાં 2 ખોબા ભભૂતિ નાખી અને બાકીની કુંડમાં રહી એમાંથી શક્તિ, નહીંતર તો બધા પાછ પડીકાવાળી વાળીને ઘેરે વૈયા જાય. એટલે ભગવાને એમાંથી શક્તિ ખેંચી લીધી, બધી વ્યર્થ થઈ ગઈ. યોગી ઊભા થયા, આગળ ડંકાન વાજા વાગે, પાછળ બંને ભાઈઓના રથ ચાલે અને યોગીનો રથ આગળ, અને ધીરે ધીરે કરતા નગરમાં આવ્યા. દ્વારકાવાસી કે આપણા ભાગ જાગ્યા, આ તો ગંગાજી ગામમાં ઘૂસી ગયા. પાદર હતા ત્યારે પાદર જવું પડતું, પણ આ તો નગરમાં આવ્યા. એટલે જે બધા ઉચાળા ભરી ભરીને ગયા હતા એ બધા પાછા પોતપોતાને ઘેર આવ્યા. અને વાજતે ગાજતે યોગીને રહેવા માટે બલદેવજીએ એક સરસ મજાનો અલગ મહેલ આપ્યો. મહેલમાં એક સુવર્ણનું સિંહાસન છે, એના ઉપર યોગીને પધરાવી અને આરતી ઉતારી. એટલે યોગી કહે છે કે પેલી કુંવારી કન્યા ક્યાં? તરત જ સુભદ્રાજીને શણગાર સજાવી અને બોલાવવામાં આવ્યા. અને મોટાભાઈ કહે છે કે બેન, આ યોગીને સેવા કરવા માટે હું અહીંયા લાવ્યો છું, તો અમારી સેવા તો નહીં લે, પણ એને જે જરૂર હોય એ તમારે લાવવા મૂકવાની સેવા કરવી, એની ચરણચંપી કરવી, આ બધી સેવા તમારે કરવાની છે. અને પહેલાં તમે યોગીને પગે લાગો. એટલે સુભદ્રાજી પાલવ પાથરીને યોગીને પગે લાગ્યા. ભગવાને અર્જુનને કીધેલું સુભદ્રા આવીને પગે લાગે એટલે તારે ચપટી ભરી અને સીધી સુભદ્રાજીની માથે નાખવાની. ત્યાર પછી ભભૂતિ કાઢી નાખી અર્જુન ભૂપજી, એટલે સુભદ્રા યોગી જોઈને
થઈ ગઈ તદરૂપજી. સુભદ્રાને હવે યોગી સિવાય બીજું કાંઈ ગમતું નથી. આવી જબરજસ્ત ભભૂતિ નાખી. બલદેવજીએ કહ્યું કે અહીંયા સેવામાં રહેજો, ઘડીવાર પણ અળગા જશો નહીં. સુભદ્રા કે કાંઈ વાંધો નહીં. પછી યોગીએ કહી દીધું કે આખી દ્વારિકા અમારી પાછળ પડી જાય અને આખો દિવસ દર્શને આવે તો અમારે સાધના ક્યારે કરવી? માટે સવારે 2 કલાક અને બપોર પછી 2 કલાક બધાએ દર્શને આવવા દેવાના. મારા મહેલમાં ત્યાર પહેલાં કોઈએ ક્યારેય પણ આવવાનું નહીં. તમારે આવવું હોય તો છૂટ. એટલે બલરામજીએ આખા ગામમાં કહી દીધું કે યોગીને આખો દિવસ હેરાન નથી કરવાના. 4 કલાકનો સમય આપ્યો. ત્યારે કાંઈ કામ હોય, ભભૂતિ જોતી હોય તો જવાનું, અને બાકી એના મહેલમાં કોઈએ પગ મૂકવાનો નહીં. આવું જ્યારે કહ્યું ત્યારે ગામના લોકોએ આ સમય લઈ લીધો. એમાં ગીર્દી હોય પછી નગરના આ રાજના દરવાજા મહેલના બંધ થઈ જાય. સહુ પ્રાણીને કેજો વીરા, સુણીને બળદેવ જાયજી. હળધારીની નારી રેવતી, આવીને લાગ્યા પાયજી. રેવતીજીને પગે લગાડ્યા અને એ જ વખતે હાથમાં ભસ્મની ચપટી લઈ રેવતીજી ઉપર નાખીને કહ્યું કે પુત્રવતી ભવ. બલરામજી તો બહુ રાજી થઈ ગયા અને રેવતીજીને એવો અહેસાસ થયો કે એના ઉદરમાં ગર્ભ રહ્યો. આ ભગવાનની માયા છે. બલદેવજીને ખ્યાલ આવતા એટલો બધો મહિમા વધ્યો કે હવે આ જોગીને કોઈ દી જવા જ દેવા નથી. કાયમ એને અહીંયા રાખી અને સેવા કરવી છે. સ્વર્ગ મૃત્યુને પાતાળમાં આવા યોગી ક્યાંય જોયા નથી. ગામના માણસો જે દર્શને આવે, બળદેવજી બેઠા બેઠા મહિમા ગાય, રાજા મહિમા ગાય. રાજા ખાય રીંગણા. રાજાને રીંગણા બહુ ભાવે તો રીંગણા મોંઘા થઈ જાય, 100 રૂપિયાનો કિલો. ગામના લોકોએ તો એવા નિયમ લીધા કે જોગીના દર્શન કર્યા પછી જ અનજળ મોઢા મૂકવું. તો સવારમાં તો લાઈન થાય. કોઈ કેવળ એવા નિયમ લીધા કે એનો ચરણ સ્પર્શ કરીને પછી જળ પીવું. અને ઘણાએ તો એવા નિયમ લીધા કે ઉઠી અને કોઈની સામે નજર ન મેળવવી, આંખો નીચે જ રાખવી. પહેલાં યોગીની સામે નજર મેળવીને પહેલાં એના દર્શન કરવા. આવો જબરજસ્ત મહિમા માંડ્યો વધવા. સુભદ્રાજી અર્જુનજીની સેવામાં છે. અને એમાં એક દિવસ શું બન્યું? એવામાં એક દિવસ મધ્યાહ્ને આવ્યા સુંદર શ્યામજી. એકાંત બોલાવી સુભદ્રાને, પૂછી બીના તમામજી. ભગવાન બપોર વચ્ચે આવ્યા. આવીને સુભદ્રાને એક બાજુ બોલાવીને કહે છે કે બેન, તારા લગ્ન મોટા ભાઈએ દુર્યોધન સાથે નક્કી કર્યા છે. તો દુર્યોધનની દ્રષ્ટિએ તને આ યોગી કેવા લાગે છે? સુભદ્રા ઉપર તો ઓલી ભભૂતિ નાખેલી એટલે મોહ તો હતો જ. એટલે કહે છે કે ભાઈ, યોગી તો મને બહુ જ ગમે છે, પણ હવે તમે એના મોટા ભાઈને બધાય હોય તો મારે એવું કાંઈ થોડું બોલાય કે મારે યોગીની સાથે લગ્ન કરવા છે? તમે તો મને એની સેવામાં મૂકી છે. એટલે ભગવાન કહે છે કે જો તારી ઈચ્છા હોય આ યોગીની સાથે, આ પાછળની બધી જ બાજી હું સંભાળી લઈશ. અને મને પણ આ યોગી ખૂબ ગમે છે. માટે જો તારી ઈચ્છા હોય તો મારી હા છે. અને માતા પિતાને પણ દુર્યોધન સાથે તને વરાવવાની જરાય ઈચ્છા નથી. સુભદ્રાજી કહે છે કે ભાઈ તમે આ પાડો, પણ મોટા ભાઈ કેટલા સ્વભાવના ગરમ છે. એ આ બનાવ કોઈ દિવસ બનવા દે જ નહીં. ભગવાન કે તને યોગી જો ગમતો હોય તો તારે ખાલી આ જ પાડવાની, બાકી બધી જવાબદારી મારી, અને હું કહું એટલું તારે કરવાનું. સુભદ્રાજી કે મને તો માન્ય છે. ત્યારે ભગવાન કહે છે કે જો બેન, આવતીકાલે એકાદશી છે એટલે ગોમતીજીએ બધાય નાહવા માટે જશે. અને એ વખતે બળદેવજી એનો રથ લઈ અને તને ને યોગીને તેડવા માટે આવશે. અને તને એમ કહેશે કે યોગીની જ્યાં ઈચ્છા હોય ત્યાં એને ગોમતીજીએ તું સ્નાન કરવા લઈ જા. એટલે તારે એમ કહેવાનું કે યોગી અત્યારે ના પડે છે, તમે બધાય નાહી આવો, પછી એમની ઈચ્છા હશે તો વળી હું લઈ જઈશ. પછી ભગવાને અર્જુનને બોલાવીને પણ વાત કરી કે જો કાલે એકાદશી છે, હવે તમારા વનવાસના દિવસો પણ પૂરા થઈ ગયા છે, માટે હવે તમે બહાર આવો તો કોઈ વાંધો નથી. તો કાલે મોટાભાઈ તમને પૂછવા માટે આવે કે યોગીજી તમારે સ્નાન કરવા જવું છે તો તમે તમારી રીતે જવાબદારી ના પાડજો, અને પાછળથી પછી તમે એકલા નાવા જજો.
અને સુભદ્રાને કહે છે કે બેન તું એક કામ કરજે. સુભદ્રાને કીધું નથી કે અર્જુન છે એમ, પણ સુભદ્રાને ભગવાનમાં ભરોસો છે એટલે એણે પૂછ્યું પણ નથી. એટલે ભગવાન સુભદ્રાને કહે છે કે મોટા ભાઈ જ્યારે એવું કહે કે તમારી રીતે તમે સ્નાન કરી આવો, હું મારો રથ આપું, ત્યારે તમારે એમ કહેવાનું કે મોટા ભાઈ તમારો રથ નહીં, નાના ભાઈનો રથ અપાવો, તો હું યોગીને લઈને સ્નાન કરવા જાઉં, અને પછી એ રથ મારો જ્યારે લેવા આવે ત્યાં સુધીમાં લગ્નનો તમામ સામાન રથના ભંડકિયામાં હું ગોઠવી દઈશ, અને પછી મારો રથ તારે લઈ જવાનો, અને તમારી રીતે બુદ્ધિ વાપરી અને તમારે દ્વારકા છોડીને નીકળી જવાનું. ત્યારે અર્જુનજી કહે છે કે મહારાજ પાછી મુશ્કેલી આવે તો આવીને ઊભા રહેજો, આવું બધું શીખવાડો છો માથે ઊભા રહીને. ભગવાન કે કાંઈ પણ ચિંતા કરશો નહીં. બેયને અલગ અલગ બોલાવીને અલગ અલગ વાત શીખવાડી દીધી. વૈશંપાયન મને કહે છે કે હે જન્મે જઈ બધાને સમજાવીને ભગવાન ગયા. દશમીનો દિવસ પૂરો થયો, એકાદશીનું પ્રભાત, લોકો દર્શન કરીને ગયા. બળદેવજી યોગીના ભુવને આવીને કહે છે કે મહારાજા ધીરાજ આજે એકાદશીનો દિવસ છે, બધા જ ગોમતી સાગરનો સંગમ એટલે સ્નાન કરવા માટે જાય, તો ઘણા બધા સેવકોને હું સાથે મોકલું અને તમે સ્નાન કરવા માટે પધારો. નાહી વતા રહીશું વેલા સેવક સંત સમોણાજી, અર્જુનજી કહે હમ નહીં આવે ક્યાં નાણા ઓર ધોણાજી. નાવાનું તમારે બધાને હોય, અમારે ન હોય. યોગીને હું નાવું ને શું ધોવું, માટે તમે તમારી રીતે સ્નાન કરી આવો, અમારી જરા ઈચ્છા નથી. આવી રીતે કહ્યું એટલે બલરામજી કહે છે તો પછી જેવી તમારી મરજી. યોગીનું દર્શન પૂજન કરી અને બધાએ સ્નાન કરવા માટે ગયા, અને એમાં બરોબર મધ્યાહન સમય થયો એટલે સુભદ્રાને કહે છે કે મારે નાવા જવાની ઈચ્છા છે. સુભદ્રા કે કાંઈ વાંધો નહીં, મોટા ભાઈને બોલાવી લાવું. સુભદ્રાજી જઈને મોટા ભાઈને કહે છે કે યોગીજીને ઈચ્છા થઈ છે કે ગોમતી સ્નાન કરવા માટે જવું છે, એટલે બળદેવ કહે છે કે મારો રથ તમને જોડી આપું અને તમે યોગીને સ્નાન કરવા માટે લઈ જાઓ. સુભદ્રા કહે છે કે મોટા ભાઈ તમારો રથ ચલાવતા મને આવડે નહીં, તમે કોઈ દી મને દીધોય નથી. નાના ભાઈના રથમાં બેસીને હું ઘણી વખત ઘણી જગ્યાએ ગઈ, અને નાના ભાઈ મને ઘણી વખત ઘોડાના અછોડા આપે અને હું રથ ચલાવતા શીખી છું. તમારા રથમાં બીક લાગે ને નહીં કાંઈક આમ તેમ થાય તો હું તો જાઉં પણ આ જોગી જાય, માટે નાના ભાઈનો રથ જો તમે મંગાવી દો તો હું જોગીને સ્નાન કરવા માટે લઈ જાઉં.